સોસાયટી ફેસ્ટિવલ મંત્રી। અમે 2012ની અંદર ગોકુલધામમાં રહેવા આવ્યા ત્યારે આ સોસાયટીમાં સૌથી પહેલાં હું રહેવા આવ્યો 26મી જાન્યુઆરી 2012 અને આજે એક્ઝેક્ટ 12 વર્ષ પૂરા થયા અને મંદિર નિર્માણનો જે સંકલ્પ હતો એ પૂરો થયો। શરૂઆતની અંદર જ્યારે સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે એવું નક્કી થયેલું કે ગાર્ડનની અંદર એક મંદિર બનાવીએ, પણ કોઈને કોઈ કારણે મંદિરનું કામ પાછું ઠેલાતું હતું। વર્ષો વીતતા ગયા વર્ષે 2024ની અંદર સમિતિ બેસાડી અને સર્વસંમતિથી એવું નક્કી કર્યું કે સોસાયટીમાં એક મંદિર બનાવવું। હવે આ મંદિર કોનું બનાવવું એના માટે ખૂબ ચિંતન કર્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ગોકુલધામ નામ છે તો પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવવામાં આવે અને ભગવાન કૃષ્ણના મંદિરના બધાએ સંમતિ આપી। ત્યાર પછી એનો મુહૂર્ત જોડાવ્યું અને 26 જાન્યુઆરી 2025ના રોજ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એવું નક્કી થયું। જૂન મહિનાથી શરૂ કરીને મંદિર નિર્માણનું કામ ચાલતું રહ્યું અને 2-3 મહિનામાં કામ સંપૂર્ણ પૂરું થયું અને બધાની અનુકૂળતાએ આજના દિવસે સરસ મજાના યજ્ઞ સાથે આ કામ સંપન્ન થયું। 12:39 મિનિટે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપૂર્ણ થયો। સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ મહેનત કરી, ખૂબ સહકાર આપ્યો અને ખૂબ આનંદથી એકજૂથ થઈને ભગવાન કૃષ્ણના મંદિરનું નિર્માણ કરાવ્યું। જેવી રીતે ભગવાન કૃષ્ણ મથુરામાંથી ગોકુલમાંથી દ્વારિકા, દ્વારિકાથી ડાકોર અને ડાકોરથી આજે ગોકુલધામમાં આવી ગયા। બોલો કૃષ્ણ કનૈયા।